મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી મિત્રો તો સમાંતર શ્રેણીની અંદર દાખલા નંબર આપણે 1 અને દાખલા નંબર 2 દાખલા નંબર 3 જોયા મિત્રો દાખલા નંબર 4 ની અંદર મિત્રો 15 પેટા આપેલા છે અને દાખલા નંબર 4 એ છેલ્લો છે એટલે કે 5.1 નો દાખલા નંબર 4 લાસ્ટ દાખલો પણ એની અંદર 15 પેટા છે તો આપણે બે પેટા જોઈએ પહેલું અને બીજું તો એમાં જોઈએ નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે તો કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એમાં તો એવું કીધું છે આપણે કે સમાંતર શ્રેણી કઈ છે આ આપણે કીધું કે ભાઈ એમાં સમાંતર શ્રેણી છે કઈ તો કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત મેળવો એટલે કે ડી મેળવો અને એના પછીના ત્રણ પદ તો મિત્રો એના પછીના ત્રણ પદ એ ક્યાં હશે એ પ્રશ્ન એ રહે કે ભાઈ એના પછીના ત્રણ પદ એટલે તો મિત્રો આપને આ પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ ચોથું પદ એનો મતલબ એવો થયો કે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું આ ત્રણ પદ મેળવવાના પણ સમાંતર શ્રેણી હોય તો શ્રેણી સમાંતર શ્રેણી છે જો હા તો મેળવવાનું છે જો ના તો કઈ મેળવવાની જરૂર નથી તો મિત્રો આપણે જોઈએ અહીંયા પહેલો જ દાખલો પ્રથમ પદ તો મિત્રો પ્રથમ પદ એટલે પહેલું જ પ્રથમ પદ છે તો પ્રથમ પદ બરાબર a1 તરીકે પણ ઓળખાય અને એ આપણે આપ્યું છે 2 સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત એટલે કે મિત્રો ડી અને ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ તો મિત્રો બીજું પદ કયું આપ્યું છે જુઓ તો કે 4 અને પ્રથમ પદ તો કે 2 તો તફાવત આવશે 2 એટલે કે ડી બરાબર આપને 2 મળશે હજી એકવાર ચેક કરી લઈએ આપણે તો કે સામાન્ય તફાવત એટલે ડી બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ એટલે કે a3 માઇનસ a2 અહીંયા a2 માઇનસ a1 તરીકે તમે પણ લખી શકો તો ત્રીજું પદ એટલે મિત્રો 8 અને માઇનસ 4 તો 8 માંથી 4 જાય તો 4 બચ્યા એટલે કે 4 વધે તો મિત્રો અહીંયા મળશે આપણે d4 તો જો મિત્રો ડી સામાન્ય તફાવત અસમાન આવે છે સમાન નથી આવતો તો સમાંતર શ્રેણીનો તો નિયમ એવો છે ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર મેં તમામ સૂત્ર જણાવ્યા હતા કે સમાંતર શ્રેણી કોને કહેવાય તો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો મિત્રો સમાન હોય ને એને જ સમાંતર શ્રેણી કહેવાય અહીંયા તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અસમાન આવે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે જ નહીં તો સમાંતર શ્રેણી નથી તો પછીના ત્રણ પદ મેળવવાની જરૂર નથી જો અહીંયા સમાંતર શ્રેણી હોય જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી મેળવો અને પછીના ત્રણ પદ મેળવો તો અહીંયા તમે ના પાડી દો ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન નથી તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી બે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોવો જોઈએ સમાંતર શ્રેણી માટે પણ અહીંયા તો નથી તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી અને સમાંતર શ્રેણી ના હોય તો પછીના ત્રણ પદ મેળવવાની જરૂર નથી ચાલો જોઈએ પેટા નંબર 2 ચાલો એની અંદર પણ એ એટલે કે પ્રથમ પદ બરાબર a બરાબર a1 બરાબર 2 એટલે કે પ્રથમ પદ આપણે એમાં 2 આપ્યું છે અને સામાન્ય તફાવત એટલે કે d બરાબર a2 માઇનસ a1 a2 એટલે બીજું પદ માઇનસ પ્રથમ પદ પેલામાં લખ્યા પેલા દાખલાની અંદર જોવો તમે a2 માઇનસ a1 a2 એટલે 5/2 અને માઇનસ a1 એટલે 2 છેદમાં કાંઈ ન એટલે મિત્રો 1 લખી શકાય
ચોકડી ગુણાકાર કરો તો 5 એકુ 5 મળશે, 2 2 4 મળશે, પણ -4 છેદનો ગુણાકાર 2 એકુ 2. તો મિત્રો આનો જવાબ આવશે 5 માંથી 4 જાય તો 1 અને 1 ના છેદમાં 2. તો આપણે d મળશે મિત્રો 1/2, એટલે કે સામાન્ય તફાવત 1 ના છેદમાં 2 મળશે. હજી ચેક કરી લ્યો મિત્રો, તો સામાન્ય તફાવત એટલે કે d બરાબર a3 - a2. a3 એટલે ત્રીજું પદ, તો ત્રીજું પદ 3 અને બીજું પદ 5 ના છેદમાં 2, છેદમાં કાંઈ ના હોય તો 1. કરો ચોકડી ગુણાકાર, 3 2 6, 5 એકુ 5 -5 અને છેદમાં 2 એકુ 2, છેદનો ગુણાકાર 6 માંથી 5 જાય તો 1. તો જો મિત્રો 1/2 એટલે કે 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 બે સમાન આવ્યું. જો સમાન હોય તો તે સમાંતર શ્રેણી છે, તો કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. અથવા આમ પણ લખી શકો મિત્રો કે a2 - a1 બરાબર a3 - a2. એટલે કે આનો જવાબ અને આનો જવાબ બે સમાન છે, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી મિત્રો બને છે આ. તો આના પછીના 3 પદ આપણે મેળવવાના છે. તો જોઈએ આપણે પછીના 3 પદ. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, તો કેટલામું પદ મેળવવાનું છે? બીજું ના, ત્રીજું ના, ચોથું નહીં, પાંચમું પદ. 4 તો આપ્યા છે, તો પાંચમું પદ a5. a5 એટલે a + 4d. આ યાદ હોવું જોઈએ મિત્રો તમને. ચાલો, a5 પ્રથમ પદ તો કે 2, 4 સામાન્ય તફાવત તો કે 1/2. હમણાં જ મેળવ્યું આપણે, બધામાં 1/2 જ આવશે મિત્રો. હવે બરાબર નીચે બરાબર 2 એમનેમ 4 એકુ 4 અને છેદમાં 2, અથવા મિત્રો એ છેદ ઉડે તો સીધા ઉડાડી પણ દેવા. 2 2 4, જો છેદ ઉડી જ જાય તો 2 એકુ 2 સીધા, તો 4 મળશે. તો પાંચમું પદ આપણે મળશે 4. હવે આપણે જોઈએ છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદનું સૂત્ર a + 5d અથવા 5d. ચલો, પ્રથમ પદ તો કે 2 5 સામાન્ય તફાવત તો કે 1/2. 2 + 5 એકુ 5 છેદમાં 2. અહીંયા છેદ ઉડતા હતા એટલે ઉડાડ્યા, અહીંયા ના ઉડે તો 5 એકુ 5 છેદમાં 2 કાંઈ ના હોય એટલે 1. કરો ચોકડી ગુણાકાર, 2 2 4, 5 એકુ 5, છેદનો ગુણાકાર 2 એટલે કે 9 ના છેદમાં 2. 4 + 5 એટલે 9 ના છેદમાં 2. છઠ્ઠું પદ મિત્રો આપણે મળશે 9/2 એટલે કે 9 ના છેદમાં 2. પાંચમું પદ મળશે આપણે 4. અને હવે લાસ્ટ પદ એટલે કે સાતમું પદ મિત્રો મેળવવાનું છે a + 6d. a એટલે 2 + 6 1/2. જો અહીંયા પણ છેદ ઉડે મિત્રો, સામાન્ય તફાવત મૂક્યા પછી જો અહીંયા 72 ને 6 થાય તો 2 + 3, 2 + 3 એટલે કે મિત્રો 6, સોરી 5, 2 + 3 એટલે 5. તો મિત્રો સાતમું પદ આપને મળશે 5. તો અહીં લખી નાખો કેટલામું પદ મળે છે, તો કે પાંચમું પદ 4 મળશે. છઠ્ઠું પદ તમને 9 ના છેદમાં 2 મળશે, અને ત્યારબાદ સાતમું પદ તમને મળશે 5. તો આ રીતના મિત્રો સમાંતર શ્રેણી મળ્યા પછી બાકીના જે છે એ 3 પદ મેળવવાના હોય છે.